નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 11 સાયન્સમાં છેલ્લો ટોપિક છે સ્વયંસ્ફુરિતા. જો આવતીકાલે પણ આના પછીનો ટોપિક આપણે જોઈશું, ગિબ્સ મુક્ત ઉર્જાવાળો. બરાબર. હવે સ્વયંસ્ફુરિતા અથવા તો સ્વયંભૂતા એટલે શું? તો સ્વયંસ્ફુરિતા એટલે બીજા શબ્દમાં કહીએ તો આપમેળે થવું. આપણે કશું કીધા વગર આપમેળે પ્રક્રિયા થાય, કોઈ પદાર્થ નાખવાની કે કોઈ કારકની જરૂર ના પડે, એને આપમેળે થતી પ્રક્રિયા કહેવાય. ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ આપું. મને કોઈ ગરમ ચા પી હોય અને હું લેક્ચર લેવામાં વ્યસ્ત હોઉં અને ચા અહીંયા મૂકી દઉં તો ચા ગરમ ને ગરમ રહે ના. ગરમ ચા શું થઈ જાય? ઠંડી પડી જાય. ગરમ ચા કેવી પડે? ઠંડી પડી જાય. એવી રીતે બરફનો ટુકડો અહીંયા મૂક્યો હોય તો પીગળીને આપમેળે શું થઈ જાય? પાણી બની જાય. મારે બરફને કહેવું પડે કે ના પીગળ પીગળ ના કહેવું પડે, આપમેળે જ પીગળીને શું થઈ જાય? ઠંડો પડી જાય. બરાબર. પાણી બની જાય. ગરમ ચા આપમેળે ઠંડી પડી જાય. એવી રીતે હું પાણીનો ગ્લાસ લઉં અને પાણીના ગ્લાસની અંદર સાઈનું ટીપું નાખું છું તો સાઈના ટીપાને એમ કહીશ તું પ્રસરણ ના પામે, આપમેળે જ પ્રસરણ પામવાનું. આખા ગ્લાસમાં સાઈનું ટીપું પ્રસરણ પામી જશે. ધેટ મીન્સ કે પ્રક્રિયા એક દિશામાં થાય છે. આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ જોયો ને, એમાં જોયું કે પ્રણાલી ઉષ્માનું શોષણ કરે તો પ્લસ, પ્રણાલી ઉષ્મા મેળવે એટલે કે પ્રણાલી ઉષ્માનું શોષણ કરે એટલે કે મેળવવું તો પ્લસ, અને પ્રણાલી ઉષ્મા ગુમાવે તો માઇનસ. પ્રણાલી ઉપર કાર્ય થાય તો પ્લસ અને પ્રણાલી વડે કાર્ય થાય તો માઇનસ. આ બધા પ્રકરણમાં તમે એક વસ્તુ નોટ કર્યું કે એ પ્રક્રિયાના વહનની દિશા ઉપર કોઈ નિયંત્રણ નથી. ધેટ મીન્સ કે વહન તો એક જ દિશામાં થાય. તમે કોઈ પણ પ્રક્રિયા લો, આ મેં કીધું ગરમ ચા આપણે ઠંડી ચા, પણ ઠંડી ચાને એમ કોઈ ગરમ થઈ જાય તો થાય? ના થાય. કારણ કે ગરમ ચાને આપણે જો ઠંડી ચા છે એને આપણે ગરમ કરવી હોય તો એને ગેસ ઉપર મૂકવો પડે, આપણે જઈને સ્ટવ ચાલુ કરવો પડે, કારક ઉમેરવો પડે. સમજાય છે હું શું કહેવા માગું છું? ગરમ ચા આપમેળે ઠંડી થઈ જાય, દેટ ઇઝ અપ્રતિવર્તી પ્રક્રમ. પ્રતિવર્તી પ્રક્રિયા નથી, એક જ પુરોગામી દિશાની પ્રક્રિયા થઈ છે. પણ હું એમ કહું કે પ્રતિગામી પ્રક્રિયા ના. ઠંડી ચા અહીંયા ગરમ ચા તો થશે ના. ઠંડી ચાને ગરમ કરવા માટે મારે એને શેને ઉપર મૂકવું પડે? સ્ટવ ઉપર એટલે કે ગેસ ઉપર મૂકવું પડે. ધેટ મીન્સ કે આ બધી જે આપમેળે થતી પ્રક્રિયાઓ છે, ગરમ પદાર્થનું ઠંડુ પડવું, ઊંચા પદાર્થ પરથી નીચા તરફ આવવું, ઊંચી વસ્તુઓ પરથી ઊંચું પાણી ધારો કે ઊંચા પરથી નીચા તરફ જ પડે, નીચેથી ઉપર ના જાય. બરાબર. તો પાણી ઉપરથી નીચે પડવું, બરફનું ઠંડુ પડીને પાણી બનવું, ગરમ ચાનું ઠંડુ પડવું, આ બધી પ્રક્રિયાઓ આપમેળે છે. પણ આ બધી આપમેળે થતી પ્રક્રિયા તમે જુઓ એક જ દિશામાં થાય છે, પુરોગામી દિશામાં થાય છે, પ્રતિગામી દિશામાં નથી થતી. હું એમ કહું કે ઠંડી ચા ગરમ થઈ જાય ના. પાણીને એમ કહું કે બરફ બની જાય બને ના, ફ્રીજમાં જ મૂકવો પડે. એટલે પ્રતિવર્તી પ્રક્રિયા પોસિબલ નથી. ધેટ કોલ ઓફ એને આપણે શું કહીશું? અપ્રતિવર્તી પ્રક્રમ છે. એટલે પહેલી વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ કે ભાઈ આપમેળે થતી બધી પ્રક્રિયાઓ કેવી છે? અપ્રતિવર્તી પ્રક્રિયાઓ છે. રાઈટ. અને બીજું વસ્તુ છે, જો આને મારે ઠંડી ચાને ગરમ કરવી હોય તો મારે એને સ્ટવ ઉપર મૂકવું પડે. એટલે કે આપણે જાતે જઈને કારક વાપર્યો હોય, હું પોતે જઈને એને મૂકું છું, ગેસ ચાલુ કર્યો, ગેસની ગરમી આપી એટલે એ ગરમ થયું. એટલે કે મેં બાહ્ય કારક ઉમેર્યો છે. જો હું બાહ્ય કારક એટલે કે પદાર્થ ઉમેરું, બાહ્ય કારક આપું તો જ ઠંડી ચા શું થશે? ગરમ થશે. હું એને ગેસ ઉપર મૂકીશ તો જ ઠંડી ચા ગરમ થશે. એટલે આ પ્રતિવર્તી પ્રક્રિયા ક્યારે થઈ? બાહ્ય કારક હોય તો જ પ્રક્રિયા કેવી થાય? પ્રતિવર્તી થાય. અધરવાઇઝ પ્રતિવર્તી નથી. એનો મતલબ કે આપણને આપમેળે થતી પ્રક્રિયાનું વ્યાખ્યા મળી ગઈ કે ભાઈ આપમેળે થતી બધી પ્રક્રિયાઓ એ કેવી છે? અપ્રતિવર્તી. અપ્રતિવર્તી એટલે એક જ દિશામાં થાય. ગરમથી ઠંડા ઉપર જ જાય, ઉપરથી પાણી નીચે જ પડે, પથ્થરો ઉપરથી નીચે જ પડે, નીચેથી ઉપર ના જાય. ગરમ ચા ઠંડી જ પડે, ઠંડી ચા ગરમ થાય નહીં. તો પ્રક્રિયા કેવી છે? આપમેળે થતા બધા પ્રકરણો કેવા કહેવાય? અપ્રતિવર્તી કહેવાય. અને એમાં કોઈ બાહ્ય કારકની જરૂર નથી. ઠંડી જ ગરમ ચા છે એ આપમેળે ઠંડી પડી જાય, મારે એમાં ચમચી નાખીને હલાવવાની જરૂર નથી. એટલે એને કોની જરૂર નથી? બાહ્ય કારકની જરૂર નથી. તો વ્યાખ્યા લખજો કે આપમેળે થતી એટલે કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ એટલે શું? તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ એટલે જે પ્રક્રિયાઓ અપ્રતિવર્તી પ્રકરણ ધરાવે છે અને કોઈ બાહ્ય કારકની જરૂર નથી. જો તમે બાહ્ય કારકનો ઉપયોગ કરો તો જ પ્રક્રિયા કેવી થાય?
પ્રતિવર્તી મારે ઠંડી ચા છે એને ગરમ કરવી હોય તો હું ગેસ ઉપર મૂકું, ગેસની ગરમી આપું તો જ એ શું થાય, ગરમ થાય. તો આ થઈ ગઈ તમારી આપમેળે થતી પ્રક્રિયાની વ્યાખ્યા કે આપમેળે થતી જે પ્રક્રિયા સ્વયંસ્ફુરિતા એટલે આપમેળે થવું. આપમેળે થતી પ્રક્રિયા એટલે અપ્રતિવર્તી પ્રક્રિયા જેમાં કોઈ બાહ્ય કારકની જરૂર નથી. દાખલા તરીકે તમે હાઇડ્રોજન અને ઓક્સિજનને એક પાત્રમાં ભેગા કરી રાખો તો વર્ષો પછી પણ, બહુ ઘણા સમય પછી, વર્ષો પછી તમે ઘણા સમય પછી પાણીના અણુ બને છે એ અપ્રતિવર્તી જ પ્રક્રિયા છે, બહુ ધીમી પ્રક્રિયા છે. આપણે એનો ફેરફાર પણ જોઈ શકતા નથી. પણ એ પાણીને એમ કહો કે છૂટા પડીને હાઇડ્રોજન અને ઓક્સિજન બને તો બને, આનાથી ઊંધી પ્રક્રિયા બને. હું એ પાણીનો ગ્લાસ લઈ આવું એમ કહું કે આમાંથી હાઇડ્રોજન ઓક્સિજન બહાર નીકળે ના નીકળે, કારણ કે એના માટે શું જોઈએ, બાહ્ય કારકની જરૂર પડે છે. તો આ થઈ ગઈ આપમેળે પ્રક્રિયાની વ્યાખ્યા. હવે આ આપમેળે થતી પ્રક્રિયાઓ માટે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ શું કહે છે એ પહેલા તમે લખી નાખો. એટલે લખજો ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ એવું કહે છે કે બે વાક્યો આને ભેગા છે. આપમેળે થતા બધા પ્રક્રમોમાં, આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી, જોજો હા, વિશ્વની કીધી છે તો વિશ્વ એટલે વર્લ્ડ, અને વર્લ્ડ કોના દ્વારા બનેલું છે, પ્રણાલી વત્તા પર્યાવરણ. પ્રણાલી એટલે સિસ્ટમ અને પર્યાવરણ એટલે એન્વાયરમેન્ટલ, અથવા તો આપણે એને શું કહી શકીએ, સરાઉન્ડિંગ પણ કહી શકીએ. વેરી ગુડ, સરાઉન્ડિંગ એટલે આ પ્રણાલી અને આ પર્યાવરણ. પ્રણાલી અને પર્યાવરણ ભેગું થાય એટલે મારું શું બને, વિશ્વ બને. તો શું લખ્યું છે, જો આપમેળે થતા બધા પ્રકરણોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. આ એન્ટ્રોપી શબ્દ નવો છે. આ એન્ટ્રોપી વધે છે. શું થાય, એન્ટ્રોપી વધે. ધેટ ઇઝ ડેલ્ટા એસ ઇક્વલ ટુ પ્લસ મળે જવાબમાં. દાખલો તમે ગણો અને ડેલ્ટા એસ નું મૂલ્ય પ્લસ મળે તો પ્રક્રિયા કેવી થાય, આપમેળે થાય છે. દેખાય છે? ઓકે, આપમેળે પ્રક્રિયા થશે. આ પહેલું વાક્ય. પછી બીજું વાક્ય, આપમેળે થતા બધા પ્રક્રમોમાં, આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા શું થાય છે, ઘટે છે. ઘટે છે. ધેટ ઇઝ ડેલ્ટા સી ઇઝ ઇક્વલ ટુ કેવું આવશે, માઈનસ આવશે. અને મુક્ત ઉર્જાનું સૂત્ર તમને ખબર છે, ડેલ્ટા સી બરાબર ડેલ્ટા એચ માઈનસ ટી ડેલ્ટા એસ. જો મારે પ્રક્રિયા આપમેળે કરાવી હોય તો ડેલ્ટા જી નું મૂલ્ય મારું કેવું મળવું જોઈએ, માઈનસ મળવું જોઈએ. અને ડેલ્ટા જી નું મૂલ્ય માઈનસ ક્યારે મળે, જ્યારે એન્થાલ્પી કેવી મળે, માઈનસ મળે. અને ડેલ્ટા એસ કેવું મળે, પ્લસ મળે. તમે સમજી શકો છો, એન્ટ્રોપીમાં વધારો થતો હોવો જોઈએ અને એન્થાલ્પીમાં શું થવો જોઈએ, ઘટાડો થવો જોઈએ. તો વધતા ઓછા ઓછા તો મુક્ત ઉર્જા કેવી થાય, ઘટે. એટલે એન્થાલ્પી કેવી થવી જોઈએ, ઘટવી જોઈએ. અને ડેલ્ટા એસ એટલે કે એન્ટ્રોપીમાં શું થવો જોઈએ, વધારો થવો જોઈએ. એટલે તમને નેક્સ્ટ ટોપિક આપેલો છે કે એન્થાલ્પીનો ઘટાડો પ્રક્રિયાને આપમેળે થવાની પ્રેરણા આપે છે, પ્રેરક બળ છે. એન્થાલ્પીમાં ઘટાડો થવાથી પ્રણાલી કઈ દિશામાં પ્રક્રિયા કરે, આપમેળે પ્રક્રિયા કરે. એને કોઈની જરૂર પડતી નથી. ફોર એક્ઝામ્પલ, આપણે એમોનિયા વાયુની બનાવટ જોઈએ તો N2 + 3H2 એમાંથી જ્યારે એમોનિયા વાયુ બને છે ત્યારે એ એમોનિયા વાયુની બનાવટમાં તમે જુઓ કે ડેલ્ટા એચ ની વેલ્યુ આપી છે -46.8. હવે આ માઈનસની નિશાની છે એટલે એન્થાલ્પીમાં વધારો કહેવાય કે ઘટાડો, ઘટાડો કહેવાય. માઈનસની નિશાની છે એટલે એન્થાલ્પીમાં શું થયો, ઘટાડો થયો. એન્થાલ્પીમાં ઘટાડો થયો ધેટ મીન્સ માઈનસ છે તો કેવી પ્રક્રિયા છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ છે. તો આ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ પ્રણાલીને કઈ દિશામાં જવાનું કહે છે, આપમેળે થાય છે. એટલે આ યાદ રાખીશું કે જ્યાં પણ પ્રક્રમ આપમેળે થતું હશે ત્યાં તમારે યાદ રાખવાનું એન્થાલ્પી ઘટે ઘટે ને ઘટે, જ્યારે એન્ટ્રોપી વધે વધે ને વધે. ઘણા ઉદાહરણ એવા પણ છે તમારી ચોપડીમાં એન્થાલ્પીનું વધારાવાળા ઉદાહરણ પણ આપેલા છે. દાખલા તરીકે N2 + O2 છે, એમાંથી NO2 વાયુ બને છે. તો બરાબર સમજવાની જરૂર છે. N2 + O2 છે એમાંથી ભેગા થઈને કંઈક NO2 વાયુ બનાવ્યો છે, બરાબર.
તો આ N2 વાયુ બને છે ત્યારે જે ડેલ્ટા એચ ની વેલ્યુ મળે છે ને એ પ્લસ છે. હવે પ્લસ છે એટલે કેવી પ્રક્રિયા કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. તો આ પણ પ્રક્રિયા કેવી છે? આપમેળે થાય છે. એટલે ઘણી પ્રક્રિયાઓ એવી છે, ધ્યાનમાં રાખજો, મોટાભાગની પ્રક્રિયામાં આ એન્થાલ્પીનો શું જોવાનું? ઘટાડો જોવાનું. કે એન્થાલ્પીનો ઘટાડો એ પ્રક્રિયાને આપમેળ થવાનું પ્રેરક બળ છે. તમને પરીક્ષામાં ખાસ ધ્યાન રાખજો. એના માટે તમારે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ લખો, પૂછાય જ છે. એટલે બીજા નિયમના 2 વાક્ય પહેલા મગજમાં ફિટ કરી લો કે આપમેળે થતા બધા પ્રક્રમો, આપમેળે એટલે સ્વયંસ્ફુરિત, આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. એટલે કે ડેલ્ટા એચ ની વેલ્યુ પ્લસ મળે દાખલો ગણો ત્યારે તો પ્રક્રિયા આપમેળે થાય છે. જો દાખલો ગણો ને ડેલ્ટા જી ની વેલ્યુ માઈનસ મળે તો પણ પ્રક્રિયા કેવી થશે? આપમેળે. બીજું વાક્ય છે આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. એટલે કે ડેલ્ટા જી ની વેલ્યુ કેવી આવશે? માઈનસ આવશે. તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઈનસ ટી ડેલ્ટા એસ. જો મારે આ પ્રક્રિયા આપમેળે કરાવી હોય તો ડેલ્ટા જી ની વેલ્યુ કેવી લાવવી પડે? માઈનસ લાવવી પડે. એ માઈનસ લાવવા માટે એન્થાલ્પીનું મૂલ્ય માઈનસ હોવું જોઈએ અને એન્ટ્રોપી પ્લસ હોવું જોઈએ. તોય વત્તા ઓછા ઓછા થાય અને જવાબ મને કેવો મળે? માઈનસ મળે. આની આગળ માઈનસ છે એટલે એન્થાલ્પીનો શું? ઘટાડો. એ પ્રક્રિયાને આપમેળે થવાનું કહે છે. જ્યારે એન્ટ્રોપીનો વધારો પ્રક્રિયા આપમેળે કરે છે. ક્લિયર? સમજણ પડી ગઈ? એટલે તમને ચોપડીમાં મુદ્દો આપેલો છે કે એન્થાલ્પીનો ઘટાડો પ્રક્રિયાને આપમેળે થવાની પ્રેરણા આપે છે. આમ તો ઘણી પ્રક્રિયા, એમોનિયાવાળી પ્રક્રિયા છે એમાં ડેલ્ટા એચ આગળ માઈનસ આવે છે એટલે એન્થાલ્પી ઘટે છે એટલે પ્રક્રિયા આપમેળે થાય છે. પણ ઘણી પ્રક્રિયાઓ એવી છે કે જે ઉષ્મા શોષક છે. ફોર એક્ઝામ્પલ N2 + બાયસેનો તમારી પુસ્તકમાં આપેલી છે. એની વેલ્યુ ડેલ્ટા એચ બરાબર પ્લસ છે. કેટલી છે એવું નથી લખવી, પણ પ્લસ છે. પ્લસ હોય તો પ્રક્રિયા કેવી કહેવાય? ઉષ્મા શોષક કહેવાય. તો આ ઉષ્મા શોષક છે તો એ કેવી છે? આપમેળે છે. ઘણી પ્રક્રિયાઓ એવી છે કે જેમાં એન્થાલ્પીનો વધારો પણ પ્રક્રિયાને કઈ દિશામાં ધકેલે છે? આપમેળે. પણ મોટાભાગની પ્રક્રિયાઓ જે આપમેળે થાય છે, બરાબર, અમુક રેર કેસ છે કે જેમાં ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે, પણ મોટાભાગની ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કેવી છે? આપમેળે થાય છે. તો આ પહેલો મુદ્દો કે આપમેળે પ્રક્રિયા થતી હશે તો એન્થાલ્પીની વેલ્યુ કેવી આવશે? ઘટે છે. હવે એના માટે તમને આલેખ પણ આપેલો છે ચોપડીમાં. જુઓ, એક વખતનો આલેખ આપેલો છે. એમાં પ્રક્રિયકોની એન્થાલ્પી વધારે છે અને નિપજો છે એની એન્થાલ્પી ઓછી છે. તો ડેલ્ટા આર બરાબર શું થાય? નિપજો માઈનસ, એને જોજો, નિપજો માઈનસ પ્રક્રિયકો. હવે અહીંયા નિપજોની સંખ્યા માની લો કે 5 છે, પ્રક્રિયકોની સંખ્યા વધારે છે, તો જવાબ કેવો આવશે? માઈનસ આવશે. પહેલા આલેખમાં કોની વધારે છે? પ્રક્રિયકો. એટલે પ્રક્રિયકો પહેલા દોર્યા છે. જુઓ, સૂત્ર પરથી ખબર પડે છે ડેલ્ટા એચ આર બરાબર નિપજોની એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકો. નિપજોની સંખ્યા માની લો કે મેં 5 જ લીધી છે, બરાબર. નિપજોમાં 5 મોલ બન્યા અને પ્રક્રિયકોમાં 10 મોલ બન્યા, બરાબર. પ્રક્રિયકો વધારે છે એટલે પ્રક્રિયાનો આલેખ કેવો કહેવાય? ઉષ્માક્ષેપક કહેવાય. પણ ઉષ્મા શોષક હોય તો નિપજોની પ્રક્રિયા વધારે હોય, નિપજો પહેલા આવશે. નિપજોની સંખ્યા વધુ હોય અને પ્રક્રિયકોની મોલ સંખ્યા ઓછી હોય, નિપજોની સંખ્યા વધુ હોય તો અહીંયા 10 આવશે અને માઈનસ આવશે. તો એની નિશાની કેવી આવશે? પ્લસ આવશે. તો પ્રક્રિયા કેવી કહેવાય? ઉષ્મા શોષક. તો કે કેટલીક પ્રક્રિયાઓ એવી પણ છે કે જે ઉષ્મા શોષક છે અને કેવી થાય છે? આપમેળે થાય છે. પણ મોટાભાગે તમારે કેવી લેવાની? એન્થાલ્પીનો ઘટાડો જ. મોટાભાગે એન્થાલ્પીનો ઘટાડો પ્રક્રિયાને આપમેળે થવાની પ્રેરણા આપે છે. હવે એના પછી છે એન્ટ્રોપી. બીજો બી શબ્દ આપેલો છે એન્ટ્રોપી. હવે આ જે એન્ટ્રોપીનો વધારો ફાયદાકારક છે આપણે જોવા જો તો પહેલા તો સમજીએ કે એન્ટ્રોપી એસ એટલે શું? તો એન્ટ્રોપી એટલે પદાર્થની અવ્યવસ્થાનું માપક્રમ. ફોર એક્ઝામ્પલ તમને એવું કીધું હોય, આજે આપણે આ ક્લાસમાં બેઠા છીએ અને પ્રિન્સિપાલની સૂચના આવી કે આ ક્લાસવાળાને બીજા ક્લાસમાં જવાનું છે, તો તમે શું કરશો? દફતર લઈ મેડમ બહાર નીકળે પહેલાં તો જેવો બેલ પડ્યો નથી કે તમે બહાર નીકળી ગયા નથી. એટલે અહીંયા શું, તમે ક્લાસમાં બેઠા હતા ત્યારે વ્યવસ્થિત એક બેન્ચમાં 3 વ્યવસ્થિત બેઠેલા જ છે, એટલે વ્યવસ્થિત ગોઠવાયેલા, બરાબર. સાંભળજો, ક્લાસમાં બેઠા હતા ત્યારે લેક્ચર ચાલુ હતું, બધા ક્લાસમાં વ્યવસ્થિત ગોઠવાયા હતા. જેવું પ્રિન્સિપાલની સૂચના આવી
ક્લાસ ચેન્જ કરવાનું છે એટલે બધા ક્લાસમાંથી નીકળીને અસ્તવ્યસ્ત આડાવડા ભાગવા માંડ્યા અને સીધા બીજા ક્લાસમાં બેસવા માટે પડમ પડી ગઈ. તો અહીંયા તમે જુઓ ક્લાસમાં બેઠા છે ત્યારે તમારી એન્ટ્રોપી 0 છે, બિકોઝ તમે એકદમ વ્યવસ્થિત જગ્યા ઉપર વ્યવસ્થિત બેન્ચીસમાં વ્યવસ્થિત નંબર ઉપર બેઠા છો. પણ જ્યારે તમને જવાનું કહેવામાં આવે એટલે તમે બધા ભેગા થઈ જાઓ તો અહીંયા અવ્યવસ્થાનું માપદંડ વધે છે. તો તમે જ્યારે ભેગા થઈ જાઓ છો અસ્તવ્યસ્તતાનું પ્રમાણ વધે છે અને શું કહેવાય? એન્ટ્રોપી. તો એન્ટ્રોપીની વ્યાખ્યા શું લખીશું? અવ્યવસ્થાના માપદંડને શું કહેવાય છે? એન્ટ્રોપી કહેવાય. અથવા તો ક્રમવિહીનતા, કોઈ પણ પ્રકારનું ક્રમ ના જળવાય એ ક્રમવિહીનતાને પણ મેં કીધું તમે દોડવા માંડો આડા અવડા ગમે તેમ તો ક્રમવિહીનતાને પણ શું કહેવાય? એન્ટ્રોપી કહેવાય. અને આ એન્ટ્રોપીમાં જેમ વધારો થાય તાપમાન વધે તેમ એન્ટ્રોપી વધે. કેમ વધે એની વાત કરતાં પહેલાં તાપમાનની પણ એક ચોક્કસ પર્ટિક્યુલર વ્યાખ્યા આપી દઈએ કે તાપમાન એટલે શું? વ્યાખ્યા લખું. તાપમાન એટલે શું છે? ઉષ્માનો જથ્થો દર્શાવતું નથી પણ પદાર્થની ઉષ્મીય ઊર્જાનું સ્તર છે. પદાર્થનું તાપમાન એ તેમાં રહેલી ઉષ્માનો જથ્થો દર્શાવતું નથી પરંતુ પદાર્થની ઉષ્મીય ઊર્જા સ્તર દર્શાવે. અહીંયા શબ્દ બરાબર સમજો. ઉષ્માનો કોઈ જથ્થો નથી, ઉષ્મીય ઊર્જાનું સ્તર બતાવે છે. ગરમીનું સ્તર એટલે એને કહેવાય છે તાપમાન, થર્મલ એનર્જી. ઉષ્મીય ઊર્જાનું સ્તર બતાવે છે જે ઉષ્માગતિશાસ્ત્રના શૂન્ય નિયમને અનુસરે છે. આના પરથી આપણે એન્ટ્રોપીની વ્યાખ્યા સમજીએ કે એન્ટ્રોપી છે એ તાપમાનના વધારા સાથે વધે છે. બરાબર. તો આપણે પહેલાં ઘન પદાર્થની વાત કરીએ તો ઘન પદાર્થ બધાને ખબર છે કે ઘન પદાર્થ છે એના અણુ કેવા ગોઠવાયેલા? એકદમ વ્યવસ્થિત. અહીંયા કેવું માપ લેવાનું છે? અવ્યવસ્થા. જેટલી અવ્યવસ્થા વધારે એટલી એન્ટ્રોપી વધુ. એના માટે તમારી ચોપડીમાં એક આવું બોક્સ બતાવેલું છે. એ બોક્સમાં એક પાર્ટેશન છે અને પાર્ટેશન દ્વારા આ પાર્ટેશન મૂકેલું છે. બરાબર. પાર્ટેશનની આ બાજુ જુદા પ્રકારના વાયુ છે. બરાબર. અહીંયા જુદા પ્રકારના વાયુ છે. બરાબર. અને આ બાજુ જે છે અહીંયા પણ જુદા પ્રકારના વાયુ છે અને તે બંને વચ્ચે પાર્ટેશન મૂકેલું છે. બરાબર. અહીંયાથી મારે વાયુ કાઢવો હોય તો અહીં નીકળે, આ બાજુ વાયુ કાઢવો હોય તો અહીં. પણ ટૂંક સમયમાં હું આ પાર્ટેશન ખેંચી લઉં તો પાર્ટેશન ખેંચી લેશું એટલે બધા અણુઓ એકબીજામાં ભેગા થઈ જશે. એના કીધું ક્લાસમાં બેઠા હોય ત્યારે એકદમ વ્યવસ્થિત હોય પણ પાર્ટેશન લઈ લો બધા અણુઓ એકબીજામાં ભેગા થઈ જાય. હવે આમાં કયો અણુ કોનો છે? ગોતવા જતું મળે ના. શાનું પ્રમાણ વધી ગયું? અવ્યવસ્થાનું માપદંડ. એટલે જેમ અવ્યવસ્થા વધુ તેમ શું વધારે? એન્ટ્રોપી વધારે. તમે ઘન પદાર્થની વાત કરો તો ઘન પદાર્થના આમાં ઘન પદાર્થનો ટુકડો છે તેમાં અણુઓની ગોઠવણી કેવી હોય? એકદમ વ્યવસ્થિત ગોઠવાયેલા હોય. આ એકદમ વ્યવસ્થિત ગોઠવાયેલા છે એટલે એમાં અવ્યવસ્થા નથી એટલે ઘન પદાર્થમાં એન્ટ્રોપી કેવી હોય? શૂન્ય હોય. મૂલ્ય ઓછું હોય, શૂન્ય હોય. એન્ટ્રોપી કેવી હોય? શૂન્ય હોય. અથવા તો ઘન પદાર્થની એન્ટ્રોપી કેવી હોય? સૌથી ઓછી હોય. બરાબર. ઘન પદાર્થ છે, ઘન પદાર્થની એન્ટ્રોપી સૌથી ઓછી હોય. સૂર્ય તો ના કહેવાય પણ સૌથી ઓછી હોય કારણ કે વચ્ચે વચ્ચે પાછો અવકાશ છે ને, અવકાશ છે પાછું દરેક એટલે સૌથી ઓછી હોય. કેમ? કારણ કે એના અણુ કેવા છે? એકદમ વ્યવસ્થિત ગોઠવાય. હવે પ્રવાહીની વાત કરીએ. પ્રવાહી એટલે મારું બીકર લઈ લો. બીકરમાં પાણી લો તો પાણીના અણુ વચ્ચે થોડી 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 શું છે? જગ્યા છે. તો અહીંયા થોડુંક અવ્યવસ્થા વધી એટલે પ્રવાહીમાં અવ્યવસ્થા કોના કરતાં વધારે છે? ઘન પદાર્થ કરતાં એન્ટ્રોપી કેવી હશે? વધારે હશે કારણ કે અવ્યવસ્થા વધારે હોય છે. હવે આપણે વાયુની વાત કરીએ તો વાયુ તો કેવો છે? આ મેં ચંબુમાં ભરેલો છે વાયુ. તો વાયુના અણુ તો કેવા છે? એકદમ છૂટાછવાયા. એટલે સૌથી વધુ અવ્યવસ્થા કોના અંદર જોવા મળે? વાયુના અણુમાં. તો વાયુની એન્ટ્રોપી કેવી છે? સૌથી વધારે એન્ટ્રોપી કોની હોય? વાયુની હોય.
ધ્યાનમાં રાખજો સૌથી વધારે એન્ટ્રોપી કોની જોવા મળશે વાયુની સૌથી વધુ એન્ટ્રોપી કોની છે વાયુની કારણ કે વાયુના અણુ અસ્તવ્યસ્ત આડા અવડા છે અવ્યવસ્થાનું સૌથી વધુ પ્રમાણ કોનામાં છે વાયુમાં એટલે વાયુની એન્ટ્રોપી સૌથી વધારે સૌથી ઓછી કોની ઘનની અને બંને વચ્ચેની અવસ્થા છે કોની છે પ્રવાહીની ઘન પદાર્થ કરતાં એન્ટ્રોપી વધારે છે અને વાયુ કરતાં એન્ટ્રોપી કેવી છે એની ઓછી છે તો પ્રવાહી પદાર્થની એન્ટ્રોપી કયા બે પદાર્થની વચ્ચેની છે ઘન અને વાયુ પદાર્થ ઘન પદાર્થ કરતાં થોડીક વધારે અને વાયુ કરતાં ઓછી કારણ કે વાયુના પ્રમાણમાં પ્રવાહીના અણુ થોડા વ્યવસ્થિત ગોઠવાયેલા છે રાઈટ હવે જેમ જેમ તાપમાન વધે છે તેમ એન્ટ્રોપી વધે છે કેમ કારણ કે તાપમાન વધે તો અણુઓની ગતિ ઉર્જામાં વધારો થાય રેખીય ગતિ ઉપરાંત પ્રશ્ન લખજો તાપમાન વધતા એન્ટ્રોપી વધે છે શા માટે વધે છે શા માટે બરાબર વધે છે તો અહીં શું લખીશું રેખીય ગતિ ઉપરાંત તાપમાન વધતા અણુઓની રેખીય ગતિ ઉપરાંત ભ્રમણીય ગતિ કારણ કે તમે જો ઘન પદાર્થને આપણે ગરમ કરીએ તેના બંધો તૂટે અસ્તવ્યસ્ત દોડાદોડી ચાલુ થઈ જાય એટલે એની રેખીય ગતિ ઉપરાંત ભ્રમણીય ગતિ અને આંદોલનીય ગતિ દોડાદોડ કરે આંદોલનીય ગતિમાં શું થાય વધારો થાય અને આંદોલનની ગતિમાં વધારો થાય એટલે આણ્વિક સ્તરે ગતિ ઉર્જામાં વધારો થાય અવ્યવસ્થામાં વધારો થાય અને અવ્યવસ્થામાં વધારો થાય તો શું વધે એન્ટ્રોપી વધે છે એટલે આ પણ કારણ તમે લખી શકો કે તાપમાન વધે તો એન્ટ્રોપી કેમ વધે કારણ કે તાપમાન વધે એટલે સ્વાભાવિક છે કે અણુઓનું શું વધી જાય અવ્યવસ્થાનું માપદંડ વધી જાય રેખીય ગતિ ઉપરાંત ભ્રમણીય ગતિ અને આંદોલનીય ગતિમાં વધારો થાય એના કારણે એની ગતિ ઉર્જામાં શું થશે વધારો થશે આણ્વિક ગતિમાં આણ્વિક સ્તરે અવ્યવસ્થામાં વધારો થાય છે એટલે તાપમાન વધતા એન્ટ્રોપી એસની વેલ્યુ વધે છે હવે આ એન્ટ્રોપી ધારો કે હું અહીંયા બે ગોળા લઉં છું બરાબર એ ધારો કે આ વાયુ ભરેલો ગોળો છે અને આ વાયુ ભરેલા ગોળા સાથે ખાલી ગોળો મૂકું છું આ ગોળા કશું નથી અને અહીંયા મેં એક કોક મૂકેલો છે આ કોક દ્વારા આપણે એને ચાલુ કરવાનું છે માની લો કે કોકને મેં ખોલી દીધું તો આ બધા વાયુના અણુઓ આપમેળે પ્રસરણ પામીને આમાં જશે ક્યાં સુધી પ્રસરણ પામશે જ્યાં સુધી બંનેની અંદર વાયુના અણુઓ સરખા ન થઈ જાય ત્યાં સુધી પ્રસરણ પામી છે આમ આ અણુનું આમાં જવું એટલે શું થઈ ગયું અવ્યવસ્થામાં વધારો થયો તો વાયુનું એક વારથી બીજામાં જવું એમાં પણ એન્ટ્રોપીનું શું થાય વધારો થાય મેં કીધું ને એક ક્લાસમાંથી તમને પ્રિન્સિપાલે સૂચના આપી કે બીજા ક્લાસમાં તમારે જવાનું છે તો તમે કેવા દફતર લઈને દોડવા માંડો એટલે દોડો એટલે શું થાય આખી વ્યવસ્થા ડિસ્ટર્બ થઈ જાય અવ્યવસ્થાના પ્રમાણમાં શું થાય વધારો થાય એટલે એન્ટ્રોપીમાં વધારો થાય તમે જ્યારે લેક્ચર ચાલુ હોય ક્લાસમાં બેઠા હોય ત્યારે તમારી એન્ટ્રોપી એકદમ ઓછી હોય કેમ કારણ કે તમે વ્યવસ્થિત જગ્યાએ વ્યવસ્થિત બેન્ચીસમાં બેઠેલા છો એકદમ વ્યવસ્થિત એટલે તમારી એન્ટ્રોપી કેવી હોય સૌથી ઓછી હોય પણ જેવા મેડમ ક્લાસની બહાર ગયા નથી કે તમે અસ્તવ્યસ્ત આડાવડા થઈ જશો કોઈ પાણી પીવા જશે કોઈ બેન્ચીસ ઉપર બેઠું હશે કોઈ મસ્તી કરે છે તો એન્ટ્રોપીમાં શું થાય વધારો થાય રાઈટ એટલે એન્ટ્રોપીમાં વધારો થવો એટલે અવ્યવસ્થાના માપદંડમાં વધારો થવો હવે એન્ટ્રોપી એસનું ગાણિતિક સૂત્ર મેળવો પ્રશ્ન લખજો એન્ટ્રોપી એસનું ગાણિતિક સૂત્ર તમારી ચોપડીમાં એટલું બધું આટલું વધારા પડતી આપ્યું છે એટલું બધું વધારે પડતું આપણે તૈયાર કરવાની જરૂર નથી સ્વીટ અને શોર્ટ તૈયાર કરો એટલે તમને આવડી જાય એન્ટ્રોપી એસનું ગાણિતિક સ્વરૂપ ગાણિતિક સ્વરૂપ મેળવો આ પ્રશ્ન પણ તમને પૂછાય એવો પ્રશ્ન છે બરાબર ક્વેશ્ચન તો પહેલા તો શું લખીશું કે આ એન્ટ્રોપી પર તમે જુઓ કોની પર આધાર રાખે છે અવસ્થા પર પહેલા ક્લાસમાં બેઠા હતા અને પછી ક્લાસની બહાર નીકળી તમે એના માટે દોડાદોડી કરી કે ક્યાં ગયા કે દફતર લઈને ભાગ્યા એની પર આધાર રાખતો નથી એટલે એન્ટ્રોપી પણ કેવો છે અવસ્થા વિધેય છે ઉપરાંત એ પણ કેવો છે માત્રાત્મક ગુણધર્મ કેવો ગુણધર્મ ધરાવે છે
માત્રાત્મક ગુણધર્મ. માત્રાત્મક એટલે માત્રા ઉપર આધાર રાખે છે, દળ ઉપર આધાર રાખે, બરાબર, માત્રા ઉપર આધાર રાખે છે. તે કેવો ગુણધર્મ છે? માત્રાત્મક, એટલે કે પદાર્થના દળ ઉપર આધાર રાખે છે. નિયત તાપમાને અને દબાણે 1 મોલ પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય કેવું હોય? નિશ્ચિત હોય છે. નિયત તાપમાને અને દબાણે 1 મોલ એન્ટ્રોપી, શબ્દ બરાબર સાંભળજો, 1 મોલ એન્ટ્રોપી. 1 મોલ એન્ટ્રોપીનું સિમ્બોલ છે SM. 1 મોલ એન્ટ્રોપીનું મૂલ્ય કેવું હોય? નિશ્ચિત હોય. નિશ્ચિત હોય છે. આનો મતલબ શું થાય કે 1 મોલ એન્ટ્રોપી આગળ હતી ને, એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપદંડ. તો પ્રણાલીની અવસ્થા બદલાય તો એન્ટ્રોપી પણ શું થાય? બદલાય. એનો મતલબ શું થાય કે પ્રણાલીની અવસ્થા બદલાય, કારણ કે અવસ્થા બદલાય છે. પ્રણાલીની અવસ્થા બદલાય તો શું બદલાય? એન્ટ્રોપી બદલાય. અને એન્ટ્રોપી બદલાય તો એન્ટ્રોપી બદલાય તો એન્ટ્રોપીનો ફેરફાર ડેલ્ટા S બરાબર શું સૂત્ર લખાય? તો એન્ટ્રોપીના ફેરફાર ડેલ્ટા S નું સૂત્ર શું લખાય? અંતિમ અવસ્થા માઈનસ ડેલ્ટા S અંતિમ અવસ્થા માઈનસ ડેલ્ટા S પ્રારંભિક અવસ્થા. કારણ કે આપણે ડેલ્ટા S ની વેલ્યુ કેવી મેળવવાની છે? પ્લસ. એટલે ડેલ્ટા S નું આ સૂત્ર શું થશે? ડેલ્ટા S બરાબર અંતિમ અવસ્થા માઈનસ પ્રારંભિક અવસ્થા. જેને ડેલ્ટા S ફાઇનલ માઈનસ ડેલ્ટા S ઇનિશિયલ પણ તમે કહી શકો. અને એના બરાબર આપણે લખી શકીએ QREB ભાગ્યા T. હવે તમને પ્રશ્ન થાય QREB ભાગ્યા T એટલે REB એટલે પ્રતિવર્તી પ્રક્રમ. જો પ્રણાલી પ્રતિવર્તીપણે T તાપમાને મેળવેલી કે ઘુમાવેલી ઉષ્મા, આનો મતલબ અર્થઘટન શું થાય કે ડેલ્ટા S એટલે T તાપમાને પ્રણાલીએ પ્રતિવર્તી, REB એટલે રિવર્સિબલ, પ્રતિવર્તી પ્રક્રિયા, પ્રણાલીએ પ્રતિવર્તીપણે ઘુમાવેલી કે મેળવેલી, Q એટલે ઉષ્મા, Q એટલે આનું અર્થઘટન કરતી કે T તાપમાને પ્રણાલીએ મેળવેલી કે ઘુમાવેલી ઉષ્મા કોના બરાબર હોય? એન્ટ્રોપી ફેરફાર બરાબર હોય છે. T તાપમાને પ્રણાલીએ પ્રતિવર્તીપણે ઘુમાવેલી કે મેળવેલી ઉષ્મા કોના બરાબર હોય છે? એન્ટ્રોપી ફેરફાર બરાબર હોય છે. એન્ટ્રોપીના ફેરફાર બરાબર હોય છે. તો એન્ટ્રોપી S નું બીજું સૂત્ર, પહેલું સૂત્ર અંતિમ અવસ્થા માઈનસ પ્રારંભિક અવસ્થા, બીજું સૂત્ર ડેલ્ટા S બરાબર QRV ભાગ્યા T. આના પરથી તમારે આનું સૂત્ર લખવું હોય તો ઉષ્માનો એકમ કયો છે? જૂલ. તો ડેલ્ટા S નું સૂત્ર શું થાય? જૂલ પ્રતિ કેલ્વિન. જો તમે મોલર એન્ટ્રોપી લીધી હોય, મોલર એન્ટ્રોપી, તો SM બરાબર શું થશે? જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. કારણ કે 1 મોલ માટે લીધી છે ને, એટલે કેલ્વિન ઇન્ટુ મોલ આવશે. જો તમને મોલર એન્ટ્રોપી લો તો મોલર એન્ટ્રોપીનું સૂત્ર જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ આવે છે. રાઈટ. હવે આપણે ત્યાં એન્ટ્રોપી છે એનું નિરપેક્ષ મૂલ્ય માપી શકતા નથી. કેમ? કારણ કે એન્ટ્રોપીના જે નિરપેક્ષ મૂલ્યો છે એ આપણે ગણતરી કરીને આપેલા હોય, બરાબર. આપણે આટલું યાદ રાખીશું, બે સૂત્રો. ડેલ્ટા S એટલે પ્રારંભિક અવસ્થા, અંતિમ અવસ્થા માઈનસ પ્રારંભિક અવસ્થા. બીજું સૂત્ર ડેલ્ટા S ગાણિતિક સ્વરૂપ મેળવવાનું છે ને, એટલે ડેલ્ટા S બરાબર QRV ભાગ્યા T. હવે તમને જો મેં ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાં પહેલું વાક્ય લખ્યું છે કે આપમેળે થતા બધા પ્રકોણ વિશ્વની એન્ટ્રોપી, વિશ્વ એટલે પ્રણાલી વત્તા પર્યાવરણ, જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એવું આપણે નક્કી કરવું હોય તો એવું માની લેવું કે પ્રક્રિયા થાય જ છે, બરાબર. જો પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, આપમેળે થશે કે નહીં તે જાણવું હોય તો ધારી લો કે પ્રક્રિયા કેવી થાય છે? આપમેળે. પ્રક્રિયા કેવી થાય છે? આપમેળે. આપણે એવું માની લઈએ કે પ્રક્રિયા કેવી થાય છે? આપમેળે થાય. અને જો પ્રક્રિયા આપમેળે થાય તો પ્રણાલીની એન્ટ્રોપીમાં બે વસ્તુ ગણવાની છે. એની એન્થા શું ગણવાની છે? પ્રણાલી વત્તા પર્યાવરણ બંનેની એન્ટ્રોપી ગણવાની છે. મેં કીધું તો વિશ્વ પ્રક્રિયા આપમેળે થાય છે એમ સમજીએ તો
ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ છે એનો જો સરવાળો આપણને 0 કરતાં વધુ મળે એટલે કે કેવો મળે પ્લસ મળે 0 કરતાં વધુ એટલે કે કેવો મળે પ્લસ મળે તો પ્રક્રિયા કેવી થશે આપમેળે થશે પહેલી શરત બરાબર પછી બીજી શરત જો પ્રણાલી વત્તા પર્યાવરણનો સરવાળો જો પ્રણાલી વત્તા પર્યાવરણનો સરવાળો કેવો મળે માઈનસ મળે એટલે કે લેસ ધેન 0 માઈનસ મળે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં અને જો બંનેનો સરવાળો 0 મળે ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ છે એનો સરવાળો કેવો મળે 0 મળે તો પ્રક્રિયા કેવી છે સંતુલિત અવસ્થામાં છે આ ત્રણ વાક્યો આપણે બરાબર યાદ રાખવાના દાખલા ગણવામાં પણ ઉપયોગમાં આવશે ડેલ્ટા એસ ની વેલ્યુ પ્લસ તો પ્રક્રિયા આપમેળે થાય ડેલ્ટા એસ ની વેલ્યુ માઈનસ તો પ્રક્રિયા આપમેળે થતી નથી અને જો ડેલ્ટા એસ એટલે કે પ્રણાલી વત્તા પર્યાવરણનો સરવાળો 0 મળે તો પ્રણાલી કેવી છે સંતુલિત અવસ્થામાં છે કોઈ પણ ફેરફાર થતો નથી અને એના ઉપરથી તમને ઘનમાંથી પ્રવાહીમાં એની નીચે લખજો આ લખી કાઢ્યું ને એની નીચે લખજો જો પદાર્થ ઘનમાંથી પ્રવાહીમાં જાય ઘનમાંથી શેમાં જાય પ્રવાહીમાં જેને આપણે કહીએ એન્થાલ્પી કહીએ ગલન એન્ટ્રોપીનું સૂત્ર પૂછાય તો ગલન એન્ટ્રોપી ડેલ્ટા એસ ગલન ઉષ્મા બરાબર ડેલ્ટા એચ ભાગ્યા ટી ડેલ્ટા એચ પણ કેવું આવશે ગલન ઉષ્મા આવશે બરાબર જેને આપણે શું કહીશું ઘનમાંથી પ્રવાહીમાં પદાર્થ રૂપાંતર પામે ત્યારે થતો એન્ટ્રોપીનું ફેરફાર શું આવે તો ડેલ્ટા એચ ભાગ્યા ટી ગલન એટલે ફ્યુઝન પછી બીજું પ્રવાહીમાંથી વાયુમાં કે શેમાંથી પ્રવાહીમાંથી વાયુમાં એને કઈ કહેવાય બાષ્પાયન તો ડેલ્ટા એચ બાષ્પાયન બરાબર શું લખાશે ડેલ્ટા એચ બાષ્પાયન છેદમાં ટી બરાબર ચોપડીમાં આપેલું નહીં હોય એટલે લખી નાખજો અને ત્રીજું છે ઘન પદાર્થનું સીધું જ વાયુમાં રૂપાંતર થાય ત્યારે થતો એન્ટ્રોપીનો ફેરફાર બરાબર ડેલ્ટા એચ સબ્લિમેશન એટલે કે ઉદ્ધ્વપાતન તો ડેલ્ટા એચ ઉદ્ધ્વપાતન બરાબર શું આવશે ડેલ્ટા એચ ઉદ્ધ્વપાતન ભાગ્યા ટી એટલે તમને મેં ડેલ્ટા એચ ના 3 સૂત્રો શીખવાડ્યા પહેલું સૂત્ર શીખવાડ્યું અંતિમ અવસ્થા માઈનસ પ્રારંભિક અવસ્થા બરાબર બીજું સૂત્ર શીખવાડ્યું Q RE ભાગ્યા T એટલે Q ભાગ્યા T રાઈટ ત્રીજું સૂત્ર ડેલ્ટા S બરાબર ડેલ્ટા H ભાગ્યા T આ ત્રણેય સૂત્રોનો આપણે દાખલા ગણવામાં ઉપયોગ કરવાનો છે તો આ થિયરી તમે લખી નાખ્યું એન્ટ્રોપી S નું ગાણિતિક સ્વરૂપ બરાબર તેના પછી આપણે એના દાખલા જોવાના છે તમારી ચોપડીની અંદર પણ એનું તમને આપેલી છે વ્યાખ્યાઓ બધી પણ બહુ આડું અવળું આપેલું છે બરાબર આપણે એના પછી થોડુંક મુક્ત ઉર્જાની વાત કરી લઈએ બરાબર આવતીકાલે જ આપણે જોઈશું બીજો ટોપિક છે ને ગતિ ઉર્જામાં મુક્ત ઉર્જામાં શું થાય ઘટાડો થાય એની આપણે આવતીકાલે જ વાત કરવાની છે ગિબ્સ મુક્ત ઉર્જા પણ થોડીક વાત કરી લઉં કે ગિબ્સ મુક્ત ઉર્જા જે છે એ ગિબ્સ મુક્ત ઉર્જા એટલે એને આપણે કેના વડે બતાવી છે ડેલ્ટા G અને ડેલ્ટા G બરાબર સૂત્ર શું છે ડેલ્ટા H માઈનસ ટી ડેલ્ટા S જો તમારા દાખલામાં ડેલ્ટા G ની વેલ્યુ કેવી આવે માઈનસ આવે માઈનસ એટલે ડેલ્ટા G લેસ ધેન 0 હોય 0 કરતાં કેવા હોય ઓછા હોય તો પ્રક્રિયા કેવી થશે આપમેળે થશે સેકન્ડ મુદ્દો અને જ્યારે ડેલ્ટા G માઈનસ આવે ત્યારે તમારે યાદ રાખવાનું ડેલ્ટા H પણ કેવું હશે માઈનસ જ હશે અને ડેલ્ટા S કેવું હશે પ્લસ હશે આ કાલે હું પાછી લખીશ તમને આ યાદ રાખવાનું છે બધું બરાબર એવી રીતે જ્યારે ડેલ્ટા G ની વેલ્યુ પ્લસ મળે તો ડેલ્ટા G નું વેલ્યુ કેવું મળશે 0 કરતાં વધુ મળે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં અને પ્રક્રિયા આપમેળે ના થાય તો ડેલ્ટા H ની વેલ્યુ પણ પ્લસ હોય અને ડેલ્ટા S ની વેલ્યુ પણ કેવી હોય પ્લસ હોય કાં તો બંને માઈનસ હોય કાં તો બંને પ્લસ હોય રાઈટ પછી બીજું મૂલ્ય કે જો ડેલ્ટા G ની વેલ્યુ 0 હોય બરાબર ધન ના માઈનસ ના હોય
ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો પ્રક્રિયા કેવી છે? સંતુલિત અવસ્થામાં હોય છે. આવતીકાલે આપણે ગિબ્સન ઉર્જાનું કાર્ય સાથેનો સંબંધ જોઈશું. એટલે આવતીકાલે ચેપ્ટર પૂરું થઈ જશે. એની સાથે કોયડા નંબર 6.9 આપેલું છે. બરાબર? આ તમારે યાદ રાખવાનું છે. તો આમાં પણ ડેલ્ટા એસ ની વેલ્યુ 0 હશે અને ડેલ્ટા એસ પણ કેવો હશે? 0 હશે. આ ત્રણ વસ્તુ તમે લખી નાખજો. આવતીકાલે આપણે એને સમજાવીશું. હવે તમે કોયડા નંબર 6.9 જુઓ, પેજ નંબર 178. એમાં આપેલું છે કે નીચેનામાં એન્ટ્રોપી વધે છે કે ઘટે છે? તમારે જવાબ આપવાનો. લખ્યું છે કે પ્રવાહીમાંથી ઘનમાં. હવે મને કહો, પ્રવાહીમાંથી ઘનમાં જાય છે. બરાબર? બરાબર સમજજો. પ્રવાહીમાંથી ઘનમાં જાય તો ઘનમાં પદાર્થ કેવો હોય? વ્યવસ્થિત હોય. અને પ્રવાહીમાં કેવા હોય? અવ્યવસ્થિત. તો અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિતમાં જાય તો એન્ટ્રોપી વધે કે ઘટે? ઘટે. સ્વાભાવિક છે. પ્રવાહીમાંથી કેમાં ગયો છે? ઘનમાં. ઘરમાં બધા અણુઓ વ્યવસ્થિત ગોઠવાય છે. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા વધારે હોવી જોઈએ. અહીંયા વ્યવસ્થિત છે એટલે એન્ટ્રોપીમાં શું થશે? ઘટાડો થશે. પહેલા પ્રશ્નનો જવાબ આવશે એન્ટ્રોપીમાં ઘટાડો થાય. પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે, ઘન પદાર્થ છે એ 0 થી 115 જાય છે. હવે 0 તાપમાનથી 115 જાય એટલે તાપમાનમાં વધારો થાય. તાપમાનમાં વધારો થાય તો એન્ટ્રોપીમાં પણ શું થાય? વધારો થાય. સીધો જવાબ છે એન્ટ્રોપીમાં વધારો થાય. ત્યાર પછીનું જે ત્રીજું આપેલું છે એમાં એમોનિયમ બાયકાર્બોનેટ એટલે કે ખાવાનું સોડા આપેલું છે અને એમોનિયમ બાયકાર્બોનેટ છે. એ એમોનિયમ બાયકાર્બોનેટમાંથી તમને શું મળે છે? બાયકાર્બોનેટ વત્તા CO2. બાયકાર્બોનેટ સોલિડ પદાર્થ છે. એમાંથી મળતો CO2 પણ વાયુ સ્વરૂપમાં અને H2O પણ વાયુ સ્વરૂપમાં. અહીંયા તમે જુઓ, વાયુ સ્વરૂપના મોલ 2 છે અને ઘન મોલ કેટલા છે? 1 મોલ છે. અહીંયા પણ પદાર્થ કેવો છે? ઘન અવસ્થામાં. તો ઘનમાંથી કયા અણુઓમાં વધારે વાયુ અણુઓ વધુ મળે છે અને વાયુમાં શું હોય? અવ્યવસ્થા વધુ હોય. એનો મતલબ કે એન્ટ્રોપીમાં શું થશે? વધારો. કોની એન્ટ્રોપીમાં વધારો થશે? નિપજો. નિપજો છે એ નિપજો 3 મળે છે. 3માંથી 2 નિપજો તો કેવી છે? વાયુરૂપ છે. અને વાયુરૂપ હોય તો એન્ટ્રોપીમાં શું થાય? વધારે થાય. એટલે પ્રક્રિયકો કરતાં નિપજોની એન્ટ્રોપી વધારે છે. પછી બીજું આપ્યું છે અણુ છે. અણુમાંથી શેમાં રૂપાંતર પામે? પરમાણુ. એટલે જુઓ, અણુમાંથી પરમાણુ બને છે. સીધું સમજાય. અણુમાંથી શેમાં વિભાજન પામે? પરમાણુ. પરમાણુમાં વિભાજન પામે એટલે પરમાણુની સંખ્યા વધે અને પરમાણુની સંખ્યા વધે જેમ સંખ્યા વધે જેટલી સંખ્યા વધતી જાય અવ્યવસ્થાનું પ્રમાણ વધે. ફોર એક્ઝામ્પલ તમે જુઓ, આ એક ચોરસ દોરું. આ ચોરસમાં હું માત્ર 4 ખાના દોરું અને એની પર મધમાખી કેટલા ખાના પર જઈ શકે? 4 ખાના પર. પણ આ ચોરસમાં હું 9 ખાના દોરું તો મધમાખી 9 ને 12 ખાના દોરું તો મધમાખી કેટલા ખાના પર ઉડે? 12 પર. જેટલી વધારે ઉડે એટલી શું વધે? અવ્યવસ્થા વધે. એટલે આના કરતાં આમાં એન્ટ્રોપી વધારે છે. એટલે અહીંયા તમે જુઓ, એક જ અણુ છે. અહીંયા અણુઓની સંખ્યા જેમ વધે, યાદ રાખો, પરમાણુની સંખ્યા વધે તો પણ એન્ટ્રોપીમાં શું થાય? વધારો થાય છે. બરાબર? ઓકે. તો આવતીકાલે આપણે ગિબ્સ મુક્ત ઉર્જા ઘટે છે એની વાત કરીશું અને આવતીકાલે ચેપ્ટર પૂર્ણ થઈ જશે. પછી દાખલા જોઈશું. 26 તારીખે કેમિસ્ટ્રીનો ટેસ્ટ છે. ચેપ્ટર નંબર 3 અને 4 બરાબર તૈયાર કરજો. કોઈ પણ પ્રશ્ન ના આવડે પ્લીઝ તમે મને પૂછી લેજો કે મેડમ આ પ્રશ્નમાં શું આવે. ઓકે. ઓલ ધ બેસ્ટ.